સૌને મારા જય શ્રી કૃષ્ણ. બધા વાલા ભગવત ભક્તોને રાધે રાધે. જય જય શ્રી રાધે. બાલકૃષ્ણ લાલજી કી જય. બધા ભગવત ભક્તોના માટે આજે સુંદર મજાની ગજેન્દ્ર મોક્ષની કથા લઈને આવી છું. ભાગવતમાં ગજેન્દ્ર મોક્ષની કથાનું સરસ મજાનું વર્ણન કરેલું છે, સંક્ષિપ્તમાં કરેલું છે. સુખદેવજીએ કહેલું છે કે ગજની વારે પણ કેવી રીતે નારાયણ આવેલા, જ્યારે સ્વયં ગજ એટલે કે હાથી પણ મુસીબતમાં મુકાઈ જાય છે ત્યારે એ ભગવાનનું સ્મરણ કરે છે, અંતરના નાદથી ભગવાનને સ્મરે છે, ત્યારે સ્વયં નારાયણ ઊભા થઈને એની કેવી રીતે વારે ચઢે છે એ ગજેન્દ્ર મોક્ષમાં બહુ સુંદર રીતે કહેવામાં આવ્યું છે. એનો સ્તોત્ર નાનો અમથો છે, બધાએ જરૂર કરવો જોઈએ. તો આજે એની સુંદર મજાની નાનકડી કથા લઈને આવી છું. બધાને અનુરોધ કરું છું કે જરૂરથી સાંભળજો. પવિત્ર માસમાં પવિત્ર કથાઓ સાંભળવામાં આવે તો એનું ખૂબ પુણ્ય મળે છે. તો અવશ્યથી સાંભળજો, અને જો ગમે, મારો પ્રયાસ ગમે તો ચેનલને અવશ્યથી જરૂર લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા બધાના સપોર્ટની મને અને મારા ચેનલને ખૂબ જરૂર છે. તો ચાલો આપણે કથા ચાલુ કરીએ. બોલો કૃષ્ણ કન્હૈયા લાલજી કી જય. ગજેન્દ્ર મોક્ષની કથા. સુખદેવજી કહે છે કે હે રાજા, આજે હું આચાર વિચાર શુદ્ધ હોવા વિશેની એક કથા કહું છું, તે તમે સાંભળો. હે પરીક્ષિત, ક્ષીર સમુદ્રની વચમાં ત્રિકુટ પર્વતની તળેટીમાં એક સુંદર સરોવર હતું. વહેલી સવારે ભગવાનના ભક્તો, ઋષિઓ આ સરોવરના કાંઠે સંધ્યા, પૂજા, સ્નાન વગેરે માટે આવે છે. દરરોજ ઢળતી સાંજે જંગલનો રાજા મદોન્મથ હાથી તેની હાથણીઓ અને બચ્ચાઓ સાથે સરોવરમાં સ્નાન કરવા આવે. આજે જુવાન હાથીના લમડામાંથી મધ ઝરતો હતો. હાથી હાથણી અને પોતાના બચ્ચા જોડે સ્નાન કરી સરોવરમાંથી બહાર નીકળ્યો. શરીર પર થોડો કચરો રહી જવા પામ્યો હોવાથી હાથી ફરી સરોવરના જળમાં નહાવા પડ્યો. તેનો એક પગ કાદવમાં ખૂંપી ગયો હોય એમ લાગ્યું. પગને બહાર કાઢવા ઘણી મહેનત કરી પણ વ્યર્થ. પગ જેમ બહાર ખેંચવા પ્રયત્ન કરે તેમ વધુને વધુ અંદર ખૂંપવા લાગ્યું. હાથણીએ હાથીને મદદ કરવા માંડી, પણ મગર હાથીનો પગ ગળવા લાગ્યો હતો. એ તળાવમાં ખૂબ મોટો એક મગર હતો જે હાથીના પગને છોડતો જ ન હતો. જંગલના રાજાને આજે સમજાયું કે મિત્રો, પત્ની કે સગાઓ આવા પોતાના ફસાયેલા પગને મગરમચ્છના મોઢામાંથી બચાવી શકે તેમ નથી. કિનારે ઊભા ઊભા લાચાર થઈ પોતાના રાજા કે સાથીની દયામણી દશા જોઈ રહ્યા છે. તેઓ બધા મદદ માટે કિકિયારીઓ કરે છે. હાથી પોતાની હતી તેટલી તાકાત લગાડી દુશ્મનના પંજામાંથી છૂટવા પ્રયત્ન કરતો હતો. આ યુદ્ધ પૂરા 1000 વર્ષ સુધી ચાલ્યું. છેવટે ગજરાજને પોતાની શક્તિ તૂટવા લાગી છે તેમ લાગ્યું, ત્યારે પરમ શક્તિશાળી પરમેશ્વરને સહાય કરવા માટે પ્રાર્થના કરવા લાગ્યો. જ્યાં સુધી પોતાની શક્તિ હતી ત્યાં સુધી દુશ્મનના પંજામાંથી છૂટવા અથાગ પ્રયત્નો કર્યા. મુક્તિ માટે પોતાનાથી બનતા પ્રયત્ન કર્યા. પછી દરેકને ઈશ્વરની મદદ માગવાનો અધિકાર છે. એટલે થાય ત્યાં સુધી આપણે આપણા પોતાના પ્રયત્નો કરવા, સાથે ભગવાનનું સ્મરણ કરવું, અને છેલ્લે અંતરના પોકારથી એમને પોકારવો. પુરુષાર્થીની પ્રાર્થના પરમેશ્વરે સાંભળવી જ પડે છે. જ્યાં ત્રિકુટ પર્વત પર સરોવર કાંઠે ગજ અને ગ્રાહ લડી રહ્યા હતા, ત્યાં ગજરાજની સહાય માટેની પ્રાર્થના સાંભળી એકાએક ઈશ્વર પ્રગટ થયા. પોતાના સુદર્શન ચક્ર વડે ગ્રાહના દેહને છેદી નાખ્યો. ગજરાજનો પગ ગ્રાહના જડબામાંથી છૂટી ગયો. તરત જ આકાશમાંથી દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. ગ્રાહના મૃતદેહમાંથી એક તેજ પુરુષ બહાર આવ્યો. પ્રભુની પ્રાર્થના કરવા લાગ્યો. ભગવાને પૂછ્યું, તારી આ દશા કેમ? મગરમચ્છે કહ્યું કે હું ગંધર્વ હતો, મને રૂપનું અભિમાન હતું. એકવાર ઋષિનું અપમાન કરતાં મને શ્રાપ આપ્યો કે જા તું મગરમચ્છ થઈશ. મને મારી ભૂલ સમજાતા મેં ઋષિની માફી માંગી. કહ્યું, મને એકવાર ક્ષમા કરો. ઋષિએ કહ્યું, શાપ કદી મિથ્યા થતો નથી, પણ એક દિવસ હાથીને બચાવવા ખુદ ઈશ્વર આવશે, ખુદ નારાયણ આવશે અને તમારો બંનેનો ઉદ્ધાર કરશે.
ગજેન્દ્ર મોક્ષની કથા આપણે ત્યાં ખૂબ લોકપ્રિય રહી છે, કારણ કે આ કથામાં સમાજના માનવીઓના મનની દશા આ કથા છે. બીજું, ઉપરથી સલામત લાગતા જગતમાં અનેક ભયાનક તત્વો છુપાયેલા છે. તે હકીકત આ કથામાં વર્ણવવામાં આવી છે. દરરોજ ગજરાજ એક જ જળાશયમાં પોતાના મિત્ર પરિવાર સાથે અનેક વખત સ્નાન વેળાએ આનંદ કરતો, પણ છેવટ સુધી ખબર નથી કે આ સરોવરમાં જ મારો દુશ્મન છુપાયેલો છે. સપાટી ભજે સલામતી દેખાય છે તે ભ્રામક છે. તેના પેટાળમાં મગરમચ્છ દુશ્મન છુપાયેલો છે. ત્રીજી વાત કે માણસને મૃત્યુ નજીક આવતું દેખાય ત્યારે જ જીવનની કિંમત સમજાય છે. ગજરાજ પોતાનો પગ પકડાતા તરત જાગૃત થઈ જાય છે. પોતાની બધી શક્તિ વાપરી ગ્રાહની સામે લડે છે. છેવટે થાકીને ઈશ્વરની સહાયતા માંગે છે અને તેને મળે પણ છે. ચોથી વાત કે અંત સમયે સ્વજનો, મિત્રો આંસુ સારવા કે આશ્વાસન આપવા સિવાય આપણે માટે કશું જ કરી શકતા નથી. અંત સમયે માનવીએ પોતે એકલા જ લડવાનું છે. હિંમત હાર્યા વિના પ્રભુની પ્રાર્થના કરીએ તો જરૂર માનવીની પ્રાર્થના પ્રભુ સાંભળે છે. અસ્તુ, અહીંયા આ કથા ગજેન્દ્ર મોક્ષની પૂરી કરીએ. નારાયણને હંમેશા મનથી સંભાળીએ, ઠાકોરજીની પવિત્ર મનથી સેવા કરીએ, શ્રી રાધા કૃષ્ણના ચરણોમાં વંદન કરીએ. એટલે આપણા જીવનમાં નાના નાના સંકટો આવતા હોય એ પ્રભુ ક્યારે હરી લેતા હોય છે એ આપણને ખબર પડતી નથી. બધા ભગવદ્ ભક્તોને રાધે રાધે. કાલે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે. આર્ય વૈદિક હિન્દુ સનાતન ધર્મ કી જય. ગૌ માતા કી જય.